ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ્સ. તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, એક બિગ લેટેસ્ટ અપડેટ નીટ 2024ના જેટલા પણ ઉમેદવારો છે તેમના માટે આવી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, 6 જુલાઈએ જે મેડિકલનું કાઉન્સેલિંગ પ્રોસેસ જે બધું શરૂ થવાનું હતું તે હવે સ્થગિત કરવામાં આવ્યું છે. એટલે કે એ પ્રોસેસ જે છે કાઉન્સેલિંગની, જે 6 જુલાઈએ શરૂ થવાની હતી વિદ્યાર્થી મિત્રો, એને પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બધા જ વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્નો હતા કે 8 જુલાઈએ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે અને 6 જુલાઈએ કાઉન્સેલિંગ શરૂ જે થવાનું છે, તો આવું કેવી રીતે શક્ય બની શકે ને આવું કેવી રીતે બની શકે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે નવું એનટીએ દ્વારા રિઝલ્ટ જાહેર થયું છે તેના આધારે આ કાઉન્સેલિંગની પ્રક્રિયા આગળ વધારવી કે પછી રીનીટને કન્ડક્ટ કરવી, તો આ બધાનું જે સોલ્યુશન છે એ 8 જુલાઈ કે 8 જુલાઈ પછી જે સુપ્રીમ કોર્ટ નિર્ણય લે તે આધારે આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તમારા મનમાં જે કન્ફ્યુઝન કે 6 જુલાઈએ કાઉન્સેલિંગ શરૂ થઈ જશે કે નહીં, તો વિદ્યાર્થી મિત્રો, હાલ પૂરતી આ કાઉન્સેલિંગની પ્રક્રિયા જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે, એટલે કે અટકાવી દેવામાં આવી છે. હવે જે સુપ્રીમ કોર્ટ નિર્ણય લે ત્યારબાદ 8 જુલાઈ કે 8 જુલાઈ પછી આ પ્રોસેસને બધું શરૂ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? તેથી તમારે કાઉન્સેલિંગ અથવા તો રીનીટ બંને માટે તૈયાર રહેવું અને કાઉન્સેલિંગના બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે આ સમયમાં તૈયાર કરી રાખવા કે જેથી કાઉન્સેલિંગ જો શરૂ થઈ જાય તો તે વખતે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અને બીજું વિદ્યાર્થી મિત્રો, કે જો તમે પેરામેડિકલ જે અત્યારે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે અને પેરામેડિકલ રજિસ્ટ્રેશન પર જો વિડીયો ના જોયો હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, એ લિંક પર ક્લિક કરશો તો એ વિડીયો જોજો. તો તમને પેરામેડિકલના રજિસ્ટ્રેશન વિશે કોઈ પણ ડાઉટ હોય તો તમને કોઈ પણ ડાઉટ હોય તો એ સોલ્વ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? તો બસ તમને આટલી માહિતી આપી હતી કે જે લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે જે કાઉન્સેલિંગ પ્રોસેસ વિશે, કે જે લોકોના મનમાં કન્ફ્યુઝન હોય છે, બરાબર છે. એટલે કે હાલ પૂરતી એને સ્થગિત કરવામાં આવી છે. જ્યારે કાઉન્સેલિંગ પ્રોસેસ અથવા તો રીનીટ વિશે કોઈ પણ નવી માહિતી હશે એ આ ચેનલ પર આવતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો જરૂર લાગે તો તમારા કનેક્ટેડ મિત્રોને આ વિડીયો શેર કરજો અને આવી જ નવી માહિતી અને એડમિશનને લગતી પ્રોસેસ સમજવા માટે સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી એજ્યુસ્ટેશન ગુજરાતી ચેનલને. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.